તો સાહેબ જોઈન્ટ પેનની અંદર જ તમારે કામ કરવાનો વિચાર કેવી રીતના તમને આવ્યો વિજયભાઈ? એક મોટી ઉંમરના જોઈન્ટની અગર તકલીફ આવે તો સમજી શકાય, પણ આજે જે યંગસ્ટર છે 20-22 વર્ષના, તેમને જોઈન્ટની પ્રોબ્લેમ આવે છે, તો શું કેવી રીતે આવે છે? સાહેબ, એનું કારણ ખાસ પહેલું એ છે કે જે એ ફાસ્ટફૂડ ખાય છે, રિફાઇનિંગ ઓઇલવાળું જે લોકો ખૂબ ખાય છે, અને સૂર્યાસ્ત પછી જે જમે છે, રાતનું જે ભોજન છે, એના કારણે એ જોઈન્ટ પેન આવવાનો જ છે અને આવે છે. આપણે વિજયભાઈ પહેલાના સમય પર જોતા કે વ્યક્તિ 100 કિલો 125 કિલોના છે, પણ એમને કોઈ પ્રકારનો દુખાવો નથી. પણ આજના સમયમાં અગર વ્યક્તિ કોઈ 100 કિલોનો થઈ ગયો છે તો એને હરેક પ્રકારની બીમારી થઈ જાય છે. તો શું આ વજન ને એની સાથે ઘૂંટણના દુખાવાનો કંઈ સંબંધ છે ખરો? હા સાહેબ, સીધો સંબંધ છે કે પહેલાં જે લોકો આપણે હતા, જે હેલ્ધી હતા, તે ઓરિજિનલ જે દૂધ, ઘી અને માખણને ખાઈ અને હેલ્ધી હતા, અને અત્યારે જે છે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાઈ અને જે હેલ્ધી થાય છે, એના કારણેથી આ સીધો સંબંધ જોઈન્ટ પેન ઉપર આવે છે. જે લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે સંદીપ સરનો, તેના માટે એ કહીશું કે 3 લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરશે તો એમને આ દુખાવોનો સામનો કરવો પડશે નહીં. તો આજે જે વિજયભાઈ ગોંડલી આપણી સાથે છે, તેમને આપણે સ્વાગત કરીશું. જે જય દ્વારકાધીશ, જે એમની કંપનીનું નામ છે. વિજયભાઈ, તમારું ખૂબ સ્વાગત છે. ધન્યવાદ સાહેબ, જય દ્વારકાધીશ. સાહેબ, પહેલાં તો તમે એ જણાવો કે તમે આયુર્વેદની ફિલ્ડની અંદર કેવી રીતના આવી ગયા? સાહેબ, જ્યારે હું અભ્યાસ કરતો હતો ત્યારે ગુરુજી સાથે રહેતો હતો. તેમની પાસે છે ને અસાધ્ય રોગ જે હોય એ લઈ અને લોકો આવતા હતા, અને તેનો સારવાર કરી અને ગુરુજી તેમને હસતા મોઢે મોકલતા હતા. ત્યારથી મને આ આયુર્વેદની મારી શરૂઆત થઈ છે. તો સાહેબ, જોઈન્ટ પેનની અંદર જ તમારે કામ કરવાનો વિચાર કેવી રીતના તમને આવ્યો? કારણ કે સાહેબ, જે હરેક ઘરની અંદર આપણે માતા પિતા છે, હરેક લોકોને હરેક ઘરની અંદર જોઈન્ટ પેન છે. એ હજારો જગ્યાએ કે લાખો જગ્યાએ તે દવા લે છે, લાખો ખર્ચો કરે છે, છતાં એમને એ જોઈન્ટ પેનમાં કોઈ રિલીફ મળતો નથી કે પ્રોપર એને ટ્રીટમેન્ટ મળતી નથી. એની એ સચોટ ઉપાય જે છે આયુર્વેદની અંદર છે, અને પહેલે જ દિવસથી આયુર્વેદ રિઝલ્ટ આપે છે, કામ કરે છે, અને 3 થી 6 મહિનામાં તો બિલકુલ એને સારો કરી દે છે, અને લાઈફ ટાઈમ માટે હેલ્ધી એને લાઈફ કરી દે છે. વિજયભાઈ, એક મોટી ઉંમરના જોઈન્ટની અગર તકલીફ આવે તો સમજી શકાય, પણ આજે જે યંગસ્ટર છે 20-22 વર્ષના, તેમને જોઈન્ટની પ્રોબ્લેમ આવે છે, તો શું કેવી રીતે આવે છે? સાહેબ, એનું કારણ ખાસ પહેલું એ છે કે જે એ ફાસ્ટફૂડ ખાય છે, રિફાઇનિંગ ઓઇલવાળું જે લોકો ખૂબ ખાય છે, અને સૂર્યાસ્ત પછી જે જમે છે, રાતનું જે ભોજન છે, એના કારણે એ જોઈન્ટ પેન આવવાનો જ છે અને આવે છે. સાહેબ, મારે તમને એ પૂછવું કે આ જે ઘૂંટણ છે અને કમર છે, તો એની અંદર મેક્સિમમ જોઈન્ટ પેન કેમ આવે છે? કારણ કે સાહેબ, આજ જે પહેલાં આપણે આજથી 50 વર્ષ પહેલાં સંદીપ સાહેબ આપણે જઈએ તો આપણા જે માવતર હતા, જે આપણા વડીલો હતા, તે એ લોકો દેશી ગાયનું દૂધ, ઘી, માખણ, છાશ એ બધું વધારે જમતા, અને રિફાઇન તેલ ત્યારે હતું નહીં, અને 100 વર્ષ સુધી તે હેલ્ધી જીવન જીવતા હતા. એ આપણે બધું છોડી અને આપણે બધું આધુનિક અપનાવી લીધું છે. એના કારણે આ ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો કે કોઈ પણ પ્રકારના જોઈન્ટ પેન એના કારણે જ આવે છે. આ આપણે જોઈ રહ્યા છે કે આધુનિક દોરની અંદર જે ઘૂંટણની સર્જરી છે તો એ વધતી જાય છે, તો શું એની અંદર આયુર્વેદનો કોઈ ઈલાજ છે? હા સાહેબ, આયુર્વેદ એકમાત્ર જ એવો ઉપાય છે કે લાઈફ ટાઈમ માટે જો એને સારી, જેટલું ભગવાને દ્વારકાધીશે એનું જીવન આપેલું છે ત્યાં સુધી એને સ્વસ્થ રીતે રહેવું છે, તો એને આયુર્વેદ અપનાવવું જ પડશે, અને આયુર્વેદ એક જ એનો ઉપાય છે. કયા એવા દર્દીઓ કે જે ઓપરેશન વગર સાજા થઈ શકે છે? સાહેબ, હરેક એવા દર્દીઓ જે જોઈન્ટ પેન શરૂઆત થઈ તેથી કે 15-20 વર્ષથી જેને જોઈન્ટ પેનના કારણે જે બેડ ઉપર છે, એવા બધા લોકો માત્ર આયુર્વેદથી જ ઠીક થઈ શકે છે. તો આયુર્વેદની અંદર તમારા એવા તો શું ઈલાજ છે કે જેનાથી તમે બધાને એકદમ સ્વસ્થ કરો છો? ઓકે સાહેબ, અમારે જે છે ને આયુર્વેદમાં આપણે એક ઓઇલ બનાવી છે, જે ઘૂંટણના દુખાવા માટેનું સ્પેશિયલ ઓઇલ છે, જે આપણે ત્યાં ઓફિસે આવવાનું, લગાવવાનું, અને 10 જ મિનિટની અંદર એને જો ફરક પડે, 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષનો એને દુખાવો હોય અને 10 જ મિનિટની અંદર ફરક પડે તો જ આપણું ઓઇલ લેવાનું છે. અને એક બીજા કોઈ પણ જે કમરનો દુખાવો માટે છે, જોઈન્ટ પેનના હરેક રોગ માટે છે, કે પછી નસ દબાતી હોય કોઈના માટે, આપણે એક મલમ બનાવીએ છીએ અને પીવાની એક ઔષધિ બનાવીએ છીએ. એ યુઝ કરવાથી પહેલે જ દિવસથી રાહત ચાલુ થઈ જાય છે, અને 3 મહિનાની અંદર, 90 દિવસની અંદર એને જડથી ખતમ થઈ જાય છે.
વિજયભાઈ, હમ. આજે આ સમયની અંદર 1 મહિનામાં 15 કંપની નવી આવે છે જે જોઈન્ટના સાંધાના દુખાવા માટે ઓઇલ લાવતા હોય. તો એ બધી કંપનીઓથી તમારી કંપની કેમ અલગ છે? એના માટે સાહેબ ખુદ જે કોઈ પણ વ્યક્તિને જેને જોઈન્ટ પેન છે એને આપણી ઓફિસે આવવાનું રહેશે. એ ત્યાં આવશે, એને અમારે જે ત્યાં જે બેન છે તેમને ઓઇલ લગાવી દેશે, અને 10 જ મિનિટની અંદર એને ફરક પડશે અને હાલવા ચાલવા મળશે. તો જ સમજવાનું કે ભાઈ જય દ્વારકાધીશ આયુર્વેદમાં આટલું રિઝલ્ટ છે, અને તો જ આપણે ત્યાંથી આ લેવાનું છે. તો વિજયભાઈ, આ જે ઔષધિ તમારી યુઝ કરતા હોય તો એની અંદર કઈ કઈ વસ્તુનો પરેજ રાખવામાં આવશે એ બી થોડું જણાવો. સાહેબ, જ્યારે કોઈ પણ આયુર્વેદિક ઔષધિ લેતા હોય ત્યારે એક ખાટું, જેમ કે કેરી છે, લીંબુ છે, અને ખાટી કોઈ પણ વસ્તુ, આંબલી જેવી વસ્તુ ખાવાની નથી. અને એક ઠંડુ પાણી, જે ફ્રીજનું પાણી છે, એનાથી જોઈન્ટ પેન વધે છે. એક ફ્રીજનું પાણી પીવાનું નથી, માટલાનું પાણી યુઝ કરવાનું છે. તો શું કે આ જે તમારી આયુર્વેદની ઔષધિ છે તો એ પૂરતી છે કે લાઈફસ્ટાઈલની અંદર બી કોઈ બદલાવો જરૂરી છે? આ સાહેબ, મારી આપણી જે આયુર્વેદિક ઔષધિ છે એ પૂરતી છે, પણ છતાં પણ લાઈફસ્ટાઈલમાં જો બદલાવ કરશે તો એને વધારે બેનિફિટ અને ઝડપથી બેનિફિટ થશે. જેમ કે એમને રાત્રિ ભોજન, સૂર્યાસ્ત પછીનું ભોજન લેવાનું નથી. પછી આપણે રિફાઇન ઓઇલ જે વાત કરી, રિફાઇન ઓઇલ બિલકુલ યુઝ કરવાનું નથી. કાચી જે દેશી ઘાણીનું જે તેલ છે એ યુઝ કરવાનું છે. અને જેમ બને તેમ આપણે દેશી ગાય, જે આપણી ગાય છે જે જંગલમાં ચરતી હોય છે, એમનું દૂધ, એમનું ઘી, એમનું માખણ, એમનું દહીં યુઝ ભરપૂર માત્રામાં યુઝ કરવાથી બિલકુલ જોઈન્ટ પેન કોઈ પણ પ્રકારનો રહેતો નથી. આપણે વિજયભાઈ પહેલાના સમય પર જોતા કે વ્યક્તિ 100 કિલો 125 કિલોના છે પણ એમને કોઈ પ્રકારનો દુખાવો નથી. પણ આજના સમયમાં અગર વ્યક્તિ કોઈ 100 કિલોનો થઈ ગયો છે તો એને હરેક પ્રકારની બીમારી થઈ જાય છે. તો શું આ વજન ને એની સાથે ઘૂંટણના દુખાવાનો કંઈ સંબંધ છે ખરો? હા સાહેબ, સીધો સંબંધ છે. કે પહેલાં જે લોકો આપણે હતા, જે હેલ્ધી હતા, તે ઓરિજિનલ જે દૂધ, ઘી અને માખણને ખાઈ અને હેલ્ધી હતા. અને અત્યારે જે છે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાઈ અને જે હેલ્ધી થાય છે, એના કારણેથી આ સીધો સંબંધ જોઈન્ટ પેન ઉપર આવે છે. શું એક્સરસાઇઝ બધા દર્દીઓ માટે કરવી જરૂરી છે? હા સાહેબ, જો એક્સરસાઇઝ કરે, એક્સરસાઇઝમાં બીજું કોઈ કરવાનું નથી. સવાર સાંજ થોડું 1 કિલોમીટર જેટલું ચાલે તો પણ આમાં બહુ કામ આપશે. વરસાદની અંદર અને ઠંડીની અંદર જે વ્યક્તિઓનો વધારે દુખાવો થતો હોય તો એના માટે શું કરવું? સાહેબ, કારણ કે વરસાદની અંદર અને ઠંડીની અંદર આ જે જોઈન્ટ પેનનો દર્દ છે એ વાતનો રોગ છે. અને જ્યારે ઠંડી પડશે અને વરસાદ આવશે ત્યારે વાત શરીરમાં વધે, એના કારણે ખૂબ દુખાવો થાય છે અને પેન વધે છે. જોઈન્ટ પેઇન માટે સૌથી મોટો ભ્રમ કયો છે વ્યક્તિઓનો? જોઈન્ટ પેન માટે લોકોને સૌથી મોટો ભ્રમ એ છે કે એનું લાસ્ટ ઉપાય ઓપરેશન જ છે. પણ એ ભ્રમ ખોટો છે. એને આયુર્વેદમાં આવવું જોઈએ અને પહેલે દિવસમાં જે રિઝલ્ટ મળે ત્યારથી એને જોવું જોઈએ કે આયુર્વેદ એક આપણા જે પૂર્વજો હતા તો ત્યારે ક્યારે ઓપરેશન હતા. તો એ લોકો જે આયુર્વેદ અપનાવતા અને 100 વર્ષ સુધીની જે જિંદગી હતી ભગવાને દીધેલી, એ તંદુરસ્ત રીતે જીવતા હતા. એવી જ રીતે યુઝ કરો. પહેલાંની જેમ પાછું જીવન જીવવાથી 100 વર્ષ સુધી આરામથી જીવી શકે છે લોકો, અને તંદુરસ્ત રીતે, વગર જોઈન્ટ પેને. તો વિજયભાઈ, એ પૂછવું કે આયુર્વેદ આટલું સારું નિચોડ છે કોઈ બી સમસ્યાનું, તો વ્યક્તિ આયુર્વેદ પાસે કેમ આટલો લેટ પહોંચે છે? કારણ કે સાહેબ, પહેલા લોકો જે હતા, આપણે ગામડે ગામડે એક વૈદ હતા, અને હવે વૈદ નથી. એટલે લોકોને ખબર નથી, અને જે જાણકારીના અભાવને કારણે આયુર્વેદ પાસે લેટ પહોંચી શકે છે. તો આજે જે વ્યક્તિને જોઈન્ટનો દુખાવો છે અને ડૉક્ટરને એને કહી દીધું છે કે તમારે ઓપરેશન કરાવવું પડશે, તો એ વ્યક્તિએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આયુર્વેદ એના કંઈ ઓફર કરી શકે છે? હા, જ્યારે કોઈ પણ વ્યક્તિને જ્યારે કીધું છે કે ઓપરેશન કરવું પડે, તો ઓપરેશન માત્ર ઉપાય નથી. એને આયુર્વેદ અપનાવવું જોઈએ. અને આયુર્વેદ અપનાવવાથી જ લાઈફ ટાઈમ સુધી એમનું જોઈન્ટ પેનનું જે દર્દ છે એ ઝડપથી ખતમ કરી શકે છે, માત્ર ને માત્ર આયુર્વેદથી. અમુક વાર આપણે જોઈએ છે કે જ્યારે માતા પિતા પીડાતા હોય ત્યારે બાળકો પાસે પૈસા તો ખૂબ હોય છે વિજયભાઈ, તો એ બાળકો એમની તકલીફને જોઈ નથી શકતા અને ડિસિઝન લઈ લે છે કે મારા પિતાનું જોઈન્ટનું ઓપરેશન કરાવી દો, અને એ પછી બી સારા પરિણામો નથી આવતા. તો શું એ પછી તમારી પાસે આવશે તો તમે એને પરિણામ સારા આપી હા શકો? સાહેબ, જે ઓપરેશન કરવાનું જ્યારે કીધું હોય છે ત્યારે પણ આવશે, અને ઓપરેશન થઈ ગયા પછી જ્યારે એને વધારે દુખાવો થાય અને ત્યારે પણ આવશે. ત્યારે આપણી ઔષધિ અને આપણું ઓઇલ જે છે અને આપણો મલમ છે એમને ખૂબ ઉપયોગી આવશે, અને એને લાઈફ ટાઈમ સુધી એને ફાયદો આપશે. તો વિજયભાઈ,
તમારી સફળતાનું સૌથી મોટું રહસ્ય શું છે? સાહેબ, મારી સફળતાનું સૌથી મોટું રહસ્ય તો ન કહી શકે, પણ જે લોકોના જે ખુશ થઈને ગયા છે, જે દવાથી એને લોકોને જે આપણે આયુર્વેદ ઔષધિ અપનાવવાથી લોકોને જે ફાયદો થયો છે, એને જે હસતા મોઢે જે આશીર્વાદ આપે છે, એ જ મારું મોટું સફળતાનું કારણ છે અને એ જ મારે જોઈએ છે. આજે આપણે જોઈએ છે કે આયુર્વેદ એ કાફી પ્રચલનમાં છે. હા. તો એક આયુર્વેદનો નિષ્ણાંત એ આપણે કેવી રીતના સમજી શકીએ અને એને કોને કહી શકીએ આપણે? જ્યારે તમે કોઈ પણ આયુર્વેદના નિષ્ણાંત પાસે જાઓ છો, ત્યારે તમે કોઈ પણ દર્દ માટે જાઓ છો અને એ દર્દનું એ પહેલે જ દિવસથી જો તમને રાહત આપી શકે તો સમજવાનું કે ભાઈ એ બેસ્ટ નિષ્ણાંત છે અને એની પાસે ખુશીથી તમે ટ્રીટમેન્ટ કરાવી શકો છો. વિજયભાઈ, એ જાણવું છે કે તમારી કંપની જય દ્વારકાધીશ છે, તો એને તમે અપકમિંગ 5 વર્ષમાં કઈ જગ્યાએ લઈ જવા માંગો છો? બસ મારી કંપની જય દ્વારકાધીશ આયુર્વેદની જે શરૂઆત થઈ છે એ ખાલી ને માત્ર જોઈન્ટ પેનના દુખાવા માટે થઈ છે કે લોકોને વધારેમાં વધારે એને સેવા આપી શકી અને લોકોને જોઈન્ટ પેનથી મુક્ત કરી શકી અને લોકોને આશીર્વાદ મળે, બસ એ હું 5 વર્ષ પછી કે 50 વર્ષ સુધી પછી હું જોવા માંગુ છું. ને આજે આ પોડકાસ્ટ કાફી વ્યક્તિઓ જોતા હશે હા સર. જેમને જોઈન્ટના દુખાવા હશે, અસહ્ય હશે, તો એને તમે શું સંદેશ આપવા માંગો છો? જે લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે સંદીપ સરનો, તેના માટે એ કહીશું કે 3 લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરશે તો એમને આ દુખાવાનો સામનો કરવો પડશે નહીં. પહેલાંની જેમ કે સૂર્યાસ્ત પછી જમવાનું છોડી દેવાનું રહેશે, પછી જે આ રિફાઇનિંગ ઓઇલ જે છે એ બંધ કરી દેવાનું છે અને દેશી આપણે તેલ યુઝ કરવાનું છે, વાપરવાનું છે. મિત્રો, આજે વિજયભાઈ ગોંડલિયા પાસેથી આપણે સમજ્યા કે આયુર્વેદ એ આપણી લાઈફસ્ટાઈલનો એક પાર્ટ હોવો જોઈએ. અગર એ તમારા લાઈફસ્ટાઈલનો પાર્ટ છે તો તમારા લાઈફની અંદર કોઈ બી દિવસ ઓપરેશન નહીં આવશે અને તમારી લાઈફસ્ટાઈલ ઇઝી થશે. આ જે એપિસોડ છે તો જેને બી જોઈન્ટની તકલીફ હોય, પીડા હોય, તે સુધી તમે પહોંચાડજો અને તમને ગમ્યું હોય તો કોમેન્ટ ડેફિનેટલી કરજો અને હજુ બી તમને કોઈ સવાલ રહી ગયા હોય તો કમેન્ટની અંદર લખજો. તો અમે નેક્સ્ટ એપિસોડ વિજયભાઈ ગોંડલિયા સાથે બનાવીને ડેફિનેટલી લાવશું. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.